સ્ટુડન્ટ્સ વિધિને આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ થોડા કર્યા છે અને થોડા હજુ એક્સ્ટ્રા કરીએ છીએ. જો કે તમને તમારા લેવલ પર બહુ સિમ્પલ એમસીક્યુ આવે તે જ અહીં આ ચેપ્ટરમાંથી તો આવશે. જો કે બટ તમારે થોડા ગુસ્કેટ લેવલના કેવા કરવા હોય તો તેવા થોડા એમસીક્યુ તમારા હોય છે. અત્યારે બધા પણ એમાં નથી કરવાની, બિકોઝ તમારો અમુક ટોપિક આમાંથી નીકળી ગયેલો છે, અમુક નથી આવતો, એટલે તેના આધારના ઘણા બધા એમસીક્યુ જે ખાસ પૂછાવા લાયક હોય છે તે બધા એમસીક્યુ એમાંથી નીકળી ગયેલા છે. એટલે આપણે એ બધા સોલ્વ નહીં કરીશું. જેટલા આપણામાં છે તેટલા લગતા થોડા સિમ્પલ એમસીક્યુ આપણે કરીશું. એક તમારો એમસીક્યુ છે, લોજિકલી તમારે સોલ્વ કરવાનું આવે છે. fx મહત્તમ પૂર્ણાંક વિધેય fx equal to box x આવે. આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે. fx equal to box x નો આલેખ અંતરાલ કયો લેવાનો છે? અંતરાલ 0 થી 101 માં 0 થી 101 માં દોરીએ તો આ આલેખ દોરતી વખતે કાગળ પરથી પેન્સિલ ઓછામાં ઓછી કેટલી વખત ઉઠાવવી પડે? કાગળ પરથી પેન્સિલ ઓછામાં ઓછી કેટલી વખત ઉઠાવવી પડે? આવો તમારો પ્રશ્ન છે, બરાબર? હવે તમને આમાં એ ધ્યાન આવવું જોઈએ કે આનો આલેખ તમને ધ્યાનમાં આવવો જોઈએ. આનો આલેખ કેવો આવે છે? તો એનો આલેખ આપણે આમ દોરીએ તો અહીંયા 0 ને 1 ને 2 ને 3 ને એવા બધા તમારા પોઈન્ટ આવે, -1 -2. તો 0 ને 1 ની વચ્ચે આવ્યા, 0 અને આમ. પછી આપણે પેન્સિલ ઉઠાવવી પડે, અહીંયા 1 અને અહીંયા 2 અને અહીંયા 3. આમથી આમ, સોરી, અહીંયા થોડું રાઉન્ડ આવે, અહીંયા કાટું રાઉન્ડ આવે, પછી અહીંયાથી આમ પેન્સિલ મારે ઉઠાવવી પડે છે ને. તો એવું પૂછે છે કે મારે આટલા અંતરાલમાં આ પેન્સિલ કેટલી વખત ઉપાડવી પડે છે. એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન કહેવાય. આપણને આલેખ ખબર હોય, આલેખ કેવો આવે, પછી લોજિકલી તમારે સોચવાનું. આવા ક્વેશ્ચન તમારે આવે જેમાં એકદમ તમારે સામાન્ય જ્ઞાનથી જ આનો જવાબ આપવાનો હોય તેવો થઈ જાય છે. શું થશે? તો કે 0 થી 1 માં આ મારો પેન્સિલ ક્યારે ઉપડે છે? તો કે તમારો પૂર્ણાંક સંખ્યા, એટલે પ્રાકૃતિક સંખ્યા કહો તો પણ ચાલે, પૂર્ણાંકમાં પણ જવાય છે. એટલે અત્યારે માટે મારે પ્રાકૃતિક સંખ્યા છે, 0 ઇન્ક્લુડ છે એટલે પૂર્ણ સંખ્યા થશે. એટલે 0 ને 1 ની વચ્ચે, એટલે બે પૂર્ણાંકોની વચ્ચે જ મેં પેન્સિલ સીધી કરી શકું છું, આમ લાઈન દોરી શકું છું. પછી 1 ને 2 ની વચ્ચે આમ સીધી, 2 ને 3 ની વચ્ચે આમ સીધી, બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચે મેં લાઈન દોરું. પછી એ લાઈન દોર્યા પછી 2 પછી 3 પર જાઉં ત્યારે મારે પેન્સિલ ઉંચકવી પડે, ઉપર જવું પડે છે. પછી પાછું ઉંચકવી પડે, પાછું ઉપર જવું પડે. તો હું કેટલી વખત ઉંચકીશ ક્રમિક પૂર્ણાંકો વચ્ચે? તો શું થશે? ફોર ઓલ x belongs to close interval 0,1 ક્લોઝ ઓપન. આમાં આવું જ આવે છે ને, 0 ને 1 ની વચ્ચે બધાનો જવાબ 0 એમ, બધાનો જવાબ. ને 1 ની 2 ની વચ્ચે બધાનો જવાબ 1, તો આની વચ્ચે જવાબ કેટલો આવશે? તો કે 0 આવે છે. પછી x belongs to 1 અને 2 ની વચ્ચે જવાબ કેટલો આવશે? 1, બરાબર? તો અહીંયા તો મેં 0 વખત, અહીંયા તો પહેલી વખત દોરું ત્યારે તો સીધું દોરી કાઢશું, પછી ઉંચકું ને, આ બીજી વખત ઉંચકવાનું થશે. આ પહેલી વખત ઉંચકા, આ 0 વખત થશે, આ પહેલી વખત થશે, આ બીજી વખત થશે. કોઈ એક બાજુ કંઈ ઉલટો તો બીજામાં મારે છોડવું પડશે. બીજું કોઈ નહીં, 0 ની લખો ને અહીંયા 1 લખો તો નીચે મારે છોડવું પડશે, બીજું કંઈ નહીં. એટલે બેમાંથી ગમે તે તમે શરૂઆત કરી શકો છો. એટલે x belongs to 2 અને 3 ની વચ્ચે તો કે 2 આન્સર, બરાબર? તો તેવી રીતે કયો આન્સર આવે છે, કેટલી વખત ઉપાડ્યું તે તમારે અહીંયા વિચારીએ છીએ. 0, 2 અહીંયાનો આન્સર. તો છેલ્લો કયો આવશે? તો કે છેલ્લો ક્રમિક પૂર્ણાંક આવશે 100 અને 101 ની વચ્ચે. તો એ કેટલી વખત જવાબ આવવાનો? 100 જવાબ આવવાનો. એટલે મારે પેન્સિલ ઉપાડવાના પ્રયત્ન કેટલા થવાના? તો કે 100 વખત મારે પેન્સિલ ઉપાડવી પડે છે. 0 થી x equal to 1, x equal to 2, 100 આગળ મારો ગ્રાફ કપાય છે. 100 પલકમાં 100 વખત કપાય છે ગ્રાફ. એટલે કેટલી વખત મારે પેન્સિલ ઉપાડવી પડે? 100 વખત, બરાબર? પહેલી વખતમાં તો બેઠું આપણે પાડી લઈને ઉચકાય, એટલે 0 વખત, અહીંયાથી 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. એટલે 100મી વખતે હું આમ 101 પર જઈ, એટલે 100મી વખત હું પેન્સિલ ઉચકીશ ને 101 પર આવી જશે. એટલે પેન્સિલ કેટલી વખત ઉપાડાશે? પેન્સિલ 100 વખત ઉચકાશે, ઉપાડાશે. આવો એકદમ લોજિકલ ક્વેશ્ચન તમારો થઈ જાય. એકદમ સિમ્પલ એમ જોવા જાવ તો, પણ ધ્યાનમાં આવવો જોઈએ તેવો છે દાખલો. એટલે આ કોઈ વખત તમને પૂછી શકાય તેવો થઈ જાય છે. હજુ સુધી બહુ ખાસ આવ્યો નથી, પણ પૂછવા લાયક ખરો એટલે તમને મેં કરી દીધો. ચાલો હવે
એક વસ્તુ તમને કહેવાની હતી તે કે આગળ મેં એકાદ વિડીયો મોકલેલો હશે, તેમાં એક ગ્રાફ એક એમસીક્યુ ખોટું મારાથી દોરાઈ ગયેલું છે. સમજ વાઇઝ બરાબર હતું, પણ એનો જે મારે અંતરાલ યાદી રીતે બનાવવાનો હતો ને તેમાં મારી મિસ્ટેક હતી થોડી, તેને કારણે આન્સર થોડો રોંગ માંથી થયેલો છે ડિસ્કસ. અને કદાચ તે એમસીક્યુ તમને અત્યારે પૂછાયેલું પણ હતું, ઘણાએ મને ક્વેરીમાં મોકલેલું પણ હતું કે એનો સાચો આન્સર બતાવો શું છે તે, કે નીચેના પૈકી કયું વિધેય છે તે તમારે સુધારી લેવાનું છે. જે કોઈ વિડીયો હશે તે વિડીયો નંબર સાથે હું પીડીએફમાં લખીને આપીશ કે આ વિડીયોમાં તમારો વાયરો આ હશે એમ કરીને, બરાબર. અથવા તો પીડીએફ તમને જ્યારે મોકલેલી છે તે પીડીએફમાં તમને બતાવી દેવાનું આવશે. ઓકે, તો xy અને x, y belongs to r અને લખાવેલું છે x² = y, પછી બીજું શું છે y² = x, x³ = y ને પછી y³ = x. આવું છે, આ બધું કોમન, બરાબર. તમારાથી કયું વિધેય છે અને કયું નથી આજે ડિસ્કસ કરેલું છે. તેમાં આપણે અહીંયા x = ±√y બધું બરાબર છે, ±√y બધું બરાબર છે, પણ x ની કિંમત લેવાની જગ્યાએ y લખાયેલો છે, બીજું કંઈ નહીં. એટલે આની કિંમતમાં x ની કિંમત મારે કેવી લેવાની છે, તો કે x ની કિંમત +y પણ લેવાય છે અને -√y પણ લેવાય છે. આ બે લઉં ત્યારે y કેવો થાય છે, તો y કેવો થાય છે તે જોવાની જગ્યા પર આપણે મેં આને જ યાદી રીતે લખી નાખો, વ્યવસ્થિત તમને સમજાય એના માટે. હા, વ્યવસ્થિત રીતે સમજાય તો આ જો મેં વિધેય તરીકે વિચાર્યો તો આને ગણની ભાષામાં કેવી રીતે લખાશે, મેં પેર બનાવું છું તો પેર બનાવું તો શું બનશે, y જે છે તે x નો વર્ગ બને છે, એટલે x ની કિંમત હું 1 લઉં તો આ બનશે 1 x નો વર્ગ, બરાબર. આ 2 લઈશ તો આવ્યા 4, y શું છે x નો વર્ગ. પછી આ 3 લઈશ તો આ 9, તેવા માઈનસ પણ લેવાશે ને, એટલે -1 લઉં તો પણ 1 જ આવશે, -2 લઉં તો 4 આવશે, -3 લઉં તો 9 આવશે. આવી તો બધી આવ્યા જ કરશે મારી પેર. સમજાય છે? તો દરેક અલગ અલગ ઘટક સાથે મને પ્રતિબિંબ મળે છે, તે અલગ મળે છે ને, એક જ માટે મને બે પ્રતિબિંબ નથી મળતા, બરાબર. એટલે આ વિધેય છે. હવે અહીંયા વિચારો, અહીંયા x કેવો છે તો કે y નો વર્ગ, એટલે મારે y સિલેક્ટ કરવા પડે પહેલા. y 1 લઉં તો x y નો વર્ગ, બરાબર. પછી y ને 2 લઉં તો આવશે 4, y -1 લઉં તો આવ્યા 1 આવશે, y -2 લઉં તો આવ્યા 4 આવશે. હવે તમે અહીંયા જોવો, હવે તો આવ્યા જ કરવાના પ્લસ માઇનસમાં, કારણ કે આમાંથી લેવાના છે. 1 માટે મને 1 પણ મળે છે ને 1 માટે મને -1 પણ મળે છે, જોયું? એટલે આવ્યા વિધેય નથી. 1 માટે મને 2 પ્રતિબિંબ મળ્યા, એટલે તમારો આન્સર કયો આવશે, y² = x. તે જે છે તે મારો આન્સર બનશે. ક્લિયર થાય છે? એવી રીતે બધાની પેર તમે બનાવી નાખો. આમાં કઈ પેર બનશે, x = y³ માં x³ = y માટે, તો કે મેં x સિલેક્ટ કરું ને તેનો ઘન, -1 નો ઘન -1 જ આવશે, પછી 2 નો ઘન આવશે 8, -2 નો ઘન -8. બધા અલગ અલગ માટે મને અલગ અલગ પેર મળતી છે. એટલે એ પણ મારે કોઈ એક માટે મને 2 ઇમેજ મળતી છે એવું બનતું નથી. એટલે એ પણ જે છે તે વિધેય તરીકે વ્યાખ્યાયિત થાય છે, બરાબર છે. એટલે એ પણ વિધેય બનશે. તે રીતે સેમ આ પણ બનવાનું છે. અહીંયા મેં બનાવું તો અહીંયા પણ પેર મારી બનશે. x કોણ છે તો કે y નો ઘન, એટલે y સિલેક્ટ કરું, x નો ઘન, y નો ઘન તે x, સોરી, હા, -1 કરું તો અહીંયા -1 જ આવશે, x તરીકે y તરીકે -1 તો x તરીકે y નો ઘન કરવાનો, એટલે મારે y સિલેક્ટ કરવા પડે. અહીંયા 2 કરું તો અહીંયા 2 નો ઘન આવશે, x બરાબર y જે લઉં છું તેનો ઘન કરો, એટલે અહીંયા 8 આવશે. પછી અહીંયા -2 લઉં તો -8 આવશે, વગેરે વગેરે. તો બધા અલગ અલગ માટે, એટલે આ એક જ છે y² = x કે જેના માટે મને 2 પેર મળે છે. એવી તો ઘણી બધી મળે, 1 માટે 2 ઇમેજ, 2 માટે 2 ઇમેજ, 3 માટે 2 ઇમેજ, બધા માટે મને 2 ઇમેજ મળવાની છે, બરાબર છે. એટલે આ જે છે તે વિધેય નથી. મારાથી આ ક્લિક થયું છે. પેર બનાવતી વખતે બધી વસ્તુ બરાબર હતી, પણ એની પેર બનાવતી વખતે ઓલ્ટરનેટ કરવાની જગ્યાએ સીધું જ લખાય છે, પેર બનાવેલી જ નહોતી, એટલે એમાં મિસ્ટેક થઈ શકે. એટલે એ સુધારો કરી લેવો બહુ જરૂરી છે, સમજવું બહુ જરૂરી છે. મારી મિસ્ટેક હતી, હું તમને કહું છું, બરાબર. તો આ એક દાખલો આપણો કમ્પ્લીટ થયો કે જે તમારે ચેન્જ કરવાનો હતો તે, બરાબર. એટલે આ કમ્પ્લીટ થયું. ચાલો
હવે આપણે આગળ એમસીક્યુ કરીએ. આ નોટ ડાઉન કરી લેવાનું છે. આ લાસ્ટ કે સેકન્ડ લાસ્ટ વિડીયોમાં તમારો જવાબ હશે. ઓકે, ત્યારબાદ તમને વિસ્તાર શોધવાનો દાખલો આવેલો હશે અને એક પૂછાયેલો પણ હતો તે આપણે કરીએ કે આનો વિસ્તાર શું આવે છે. fx આવેલું છે રકમ તમારી x² - x² + 2x. આવો કંઈક દાખલો તમને એક્ઝેક્ટલી યાદ નથી પણ આવું તો કંઈક હતું. હવે આનો વિસ્તાર શોધવો હોય તો આપણે અમુકમાં તમને દાખલા વિસ્તારના બહુ ઇઝીલી સમજમાં આવી જાય તેવા હતા કે આપણે અંકો મૂકીએ એટલે આપણને ખબર પડે. x ∈ r લખેલું હોય, x ∈ r એટલે આપણે ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ. તો આનો વિસ્તાર શોધતી વખતે શું કરાશે? તો આની એક પેટર્ન આવે છે કે તમે અહીંયા તમને જે કંઈક વિધેય આપેલું છે તે fx ને y કહેવાય. તો y = x² - x x² + 2x આવું થશે. એકાદ x છટકાય મૂકું તો પણ ચાલે. એમ તો અત્યારે તો કેવી રીતે? તો કે y = અહીંયા x - 1 x એકચ્યુઅલી x છટકે એટલે એક x નીકળી જાય એવું થાય છે આપણે તો, પણ અત્યારે કારણે કોઈ નહીં. પછી આમાંથી મારે સૂત્રકર્તા કોને બનાવવાનું? અત્યારે y સૂત્રકર્તા છે, મારે x ને બનાવવાનો. વિસ્તાર કોને કહેવાય? તો y જે આવે છે ને એટલે કે fx નો જે જવાબ આવે, fx જે આવે છે તેને જ આપણે વિસ્તાર કહીએ. fx એટલે y, એટલે y જે છે તે વિસ્તાર કહેવાય છે. એટલે y ની કિંમત એ વિસ્તાર આવશે. તો y શું આખો x આખો r લેવાતો હોય તો શું y આખો r લેવાતો છે તે વિચારવાનું હોય. બરાબર છે? તો અહીંયા આખો r લેવાય કે ન લેવાય તેના માટેની વાત જો આપણે કરવાની હોય તો મારે y અહીંયા x ને સૂત્ર કરતા કરું એટલે આખો જવાબ મારો y માં આવશે. આ અંશ છેદ છે એટલે અહીંયા પણ અંશ છેદ ક્રિએટ થશે એવું આપણે વિચારીએ. તો મારે એ કામ કરવા માટે xy + 2y = x - 1. બરાબર છે? x ને સૂત્ર કરતા કરું છું એટલે x વાળું પદ આ બાજુ લાવું. xy - x = -1 - 2y. x સૂત્ર કરતા y - 1 - 1 - 2y. x = -1 - 2y y - 1. હવે x ની કિંમત વિધેય કોને કહેવાય? તો કે દરેક x માટે મને સહપ્રદેશમાં ઇમેજ મળવી જોઈએ તેવો જ x લેવાનો. બરાબર છે? અહીંયા x બરાબર આવ્યું આ આપી. હવે દરેક y ની દરેક કિંમત માટે મને x મળવો જોઈએ એવું થાય. વિસ્તાર એટલે ઉલટું વિચારવાનું. દરેક y માટે મને x મળતો છે. વિધેયમાં ઉલટું છે કે x માટે મને y મળે છે. એકચ્યુઅલી આ જે પોઈન્ટ છે તમારો આ તે 12માં વધારે કામ આવશે. હવે અત્યારે તમારા MCQ થોડા ઘણા આવવાના હોય છે એટલે તમને કરાવવા કે આ ટાઈપના MCQ જનરલી તમને અત્યારે આવતા હોતા નથી. બરાબર છે? આ તમને MCQ પેલામાં મૂક્યા કોમ્પિટિટિવ લેવલ પર પૂછી શકાય તેવા હોય છે, અમુક એજ્યુકેશનના લેવલ પર, એટલે તમારા એક્ઝામમાં એકાદ આવા દાખલા આવ્યા હોય તો ડઝન્ટ મેટર. બાકી તમને તમારી એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં આવા ટાઈપના MCQ નથી આવતા હોતા કારણ કે એકચ્યુઅલી 12માનો પોર્શન છે એમાં. એટલે એમાં વિસ્તારની વ્યાખ્યા એટલે શું કે કયા y માટે મને x કયો મળે છે તે જે y આવ્યો તે મારો વિસ્તાર થશે. અહીંયા મેં x ને સૂત્ર કરતા બનાવ્યું. x ને સૂત્ર કરતા બનાવ્યું તે આવું આવ્યું. તો શું દરેક y માટે મને x મળે છે? તો કે ના. દરેક y માટે એટલે શું દરેક y ∈ r માટે મને મળે છે? તો કે ના. જ્યારે y = 1 આવશે, y = 1 હું લઈશ ત્યારે અહીંયા તો મને કોઈ અંક આવશે -3, પણ અહીંયા છેદ 0 થઈ જશે. તો મારું સ્ટેટમેન્ટ શું આવશે કે y = 1 માટે મને x મળતો નથી કારણ કે અવ્યાખ્યાયિત થઈ જાય છે, છેદ 0 થઈ જાય છે. રીઝન શું છે? કારણ કે y = 1 માટે છેદ કેટલો આવી જાય છે? 0 આવી જાય છે. એટલે આ મને મળતું નથી. કયા માટે? y = 1 માટે. બાકી કોઈ પણ માટે છેદ 0 નહીં થશે એટલે મને બાકીના દરેક y માટે મને x મળે છે. એટલે x ની તારીને મને કે વિધેયના માટે x માટે મને y મળવો જોઈએ. x1 x2 તેના માટે મને કોઈ પણ y1 y2 મળવા જોઈએ. બરાબર? વિસ્તારમાં ઉલટું છે. દરેક અહીંયા y માટે મને અહીંયા x મળતો છે કે તે જોવાનું. અહીંયા x જ નહીં મળતો હોય તો વિધેય જ નહીં બને. એટલે વિધેયની વ્યાખ્યા માટે શું થવું જોઈએ કે દરેક x માટે મને y મળે તેવું. તો અહીંયા y = 1 જ્યારે લઈશ ને ત્યારે મને અહીંયા x મળતો નથી કારણ કે અવ્યાખ્યાયિત થઈ જાય છે. એ વાત મારું પરિણામ એ અવ્યાખ્યાયિત થઈ જાય છે એટલે
અહીંયા જ્યારે 1 લેશે y ના પ્લેસ પર ત્યારે મને અહીંયા x નથી મળતો, તો અહીંયા એ x માટે મને ઇમેજ અહીંયા મળવાની નથી. એટલે અહીંયા મારો વિસ્તાર શું થશે તો કે વિસ્તાર આખો r લઈ શકાય, 1 લેવાશે નહીં. હવે વર્ગાત્મક સમીકરણ તમારા મોટે ભાગે આવતા હોય ને તેના માટે એક બીજી પેટર્ન, અહીં તો વર્ગાત્મક નીકળી જતું છે પાછું, બાકી વર્ગાત્મક માટે હજુ બીજી મેથડ છે વિસ્તાર માટેની. તો કદાચ તમને એવા દાખલા આવી શકે તો એવો પણ હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે સોલ્વ કરવાનો છે. એક દાખલો જરા શોધી નાખું છું આમાંથી, પછી હું તમને એ બતાવી દઉં કે બીજી એક પેટર્ન કઈ છે. આવું તે ભાઈ કયો લેવાશે ને કયો ન લેવાશે તે જોઈને કરવાનું. તેમ एक्चुअली ये दाखला जे છે તમારું અસમતામાં ચેપ્ટર તમારું થોડું નીકળી ગયું છે ને તેમાં આવતા છે, પણ હવે કદાચ પૂછી લેવાય તો એમ કને એટલે કાત કરાવી પૂછું. આમાં જ દાખલો વિસ્તાર શોધવા માટેનો જ, પણ અસમતામાં તમારું અસમતા ચેપ્ટર થોડું ડિડક્ટ થઈ ગયું છે ને આમાં, એટલે તેમાં એ પોર્શન નથી આવતો તમને અત્યારે, એટલે મેં એકચ્યુઅલી એમસીક્યુ તમને નહોતી કરાવતી હતી, બટ હવે એક બતાવી મૂકો. fx equal to x square minus x plus 1 છેદમાં x square plus x plus 1 x square plus x plus 1 નો વિસ્તાર શોધવાનો. અંશ છેદવાળો અહીંયા વર્ગાત્મક સમીકરણ મને દેખાતું છે. અહીંયા પણ સેમ મારે y શોધવાનો છે, એટલે y બરાબર x square minus x plus 1 છેદમાં x square plus x plus 1. કાઉન્ટ આ ઉપર લઈ લો, x square y plus xy plus y equal to x square minus x plus 1. હવે અહીંયા મારે x દ્વિઘાત સમીકરણ બનાવવાનું, x square વાળા પદ x વાળા અચળ y પણ અંદર લેવાનું, x square y minus x square plus xy plus x plus y minus 1 y minus 1 x square अरे y plus 1x ને y minus 1 equal to 0. તો આ દ્વિઘાત x નું દ્વિઘાત સમીકરણ છે, x નું દ્વિઘાત સમીકરણ છે, પણ ચલ તરીકે y અરે અચળ જે છે દ્વિઘાત સમીકરણને કેવું આવે તો કે ax square plus bx plus c equal to 0. y વાળી ટર્મ તમારી belongs to r આવે ને અહીંયા, તો તે મારા a b ને c ધારણ કરશે, એટલે અહીં મારી પાસે શું થશે વર્ગાત્મક સમીકરણ છે. તો a બરાબર y minus 1, b બરાબર y plus 1, c બરાબર y minus 1. અને આ વર્ગાત્મક સમીકરણ તમારું આવ્યું, તેનો ઉકેલ મારે વાસ્તવિક એટલે એ દરેક x માટે મને y શું મળે છે, y શેમાં મળશે તો કે આવામાં મને કશું ન કર્યું એટલે x અને y belongs to r વાસ્તવિક સંખ્યા માટે, એટલે x વાસ્તવિક ચલનું વિધેય છે એવું કહી શકાય. પહેલી વસ્તુ તો કે વાસ્તવિક x એ વાસ્તવિક છે, x એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યા છે એટલે વાસ્તવિક છે, તેનો મતલબ કે એનો જે આ વર્ગાત્મક સમીકરણમાં વાસ્તવિક ઉકેલ ક્યારે આવે, x નો જવાબ મને વાસ્તવિક મળે છે. વાસ્તવિક મળે છે તો વાસ્તવિક ક્યારે મળશે દ્વિઘાત સમીકરણમાં તો કે ડેલ્ટા વિવેચક ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે મને વાસ્તવિક ઉકેલ મળે. ડેલ્ટા લેસ ધેન 0 હોય ત્યારે તો કાલ્પનિક મળે છે, તમે સંકર સંખ્યામાં એ શીખ્યા છો ડેલ્ટા લેસ ધેન 0 હોય ત્યારે. પણ મારા માટે અહીંયા x વાસ્તવિક છે, તમારે ડેલ્ટા કેવો લેવો પડે, ડેલ્ટા મારો આવશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવશે, બરાબર. તો વાસ્તવિક હોવાથી ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. તો હવે ડેલ્ટા બરાબર શું તો કે b સ્ક્વેર માઈનસ 4ac ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. b સ્ક્વેર એટલે y પ્લસ 1 નો સ્ક્વેર માઈનસ 4 y માઈનસ 1 ને c પણ y માઈનસ 1 છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આટલું મારું સાદુરૂપ. હવે આખું મારે આ કરવું પડે એટલે આવશે y સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 માઈનસ 4y સ્ક્વેર y માઈનસ 1 નો સ્ક્વેર છે ને એટલે માઈનસ માઈનસ પ્લસ 2y નહીં આવશે પણ 4 દુ 8y આવશે કારણ કે 4 છે 2y તો આવવાના જ,
+1 થશે પણ અહીંયા -1 થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે આવશે -3y² પ્લસ 8 ને 2 10y ને આ તો ગયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ +1 ને -1 એટલે એ તો મારા -1 જ થશે એટલે એ કેન્સલ થવાના છે. અરે અહીંયા મારી અર્જિત મિસ્ટેક થાય છે, અહીંયા 1 ની આવશે 4 આવશે એટલે અહીંયા આવશે -3 1 4 વડે ગુણવાના લાગ્યા એટલે ફાઇનલી મારી પાસે આને મેં પાછું પેલું બનાવું તો આવશે 3y² પોઝિટિવ બનાવું તો -10y + 3 તો આ કેવું થશે લેસ ઓર ઇક્વલ ટુ 0 -1 વડે ગુણતા y વર્ગ પોઝિટિવ બનાવ્યું ને એટલે માઈનસ વડે ગુણ્યું છે, આ માઈનસ હતું માઈનસ વડે ગુણ્યું એટલે અસમતા બદલાઈ ગઈ. આવે તમારો કન્સેપ્ટ. હવે 9 ના અવયવ 3y² -9y -y + 3 લેસ ઓર ઇક્વલ ટુ 0 3y કોમન y -3 -1 કોમન y -3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લેસ ઓર ઇક્વલ ટુ સોરી આ બધું જ તમારી પાસે આવે છે ને મેળવા તો અહીંયા y ની કિંમત કેટલી 3 આવી એટલે 3 માટે y 0 થાય છે ને અહીંયા 1/3 માટે 0 થાય છે ને એટલે હવેનું કામ શું સંખ્યા રેખા પર તમારું થાય 3 અને 1/3 ક્યાં આ 0 થાય છે એમ y = 3 મૂકો ત્યારે આ 0 થઈ જાય છે ને 1/3 મૂકો ત્યારે 0 થઈ જાય છે. જેટલા કામ છે તેટલા બધા વિચારવાના. હવે મારે આનો જવાબ નેગેટિવ લાવવાનો છે અથવા તો ઇક્વલ ટુ 0 બરાબર. ઇક્વલ ટુ 0 ક્યારે થશે જો 3 લો તો ઇક્વલ ટુ 0 થઈ જશે અથવા તો 1/3 લો તો ઇક્વલ ટુ 0 થઈ જશે. બાકીનામાં મારો એનો જવાબ નેગેટિવ આવવો જોઈએ. તે ક્યારે આવશે તો કે સંખ્યા રેખાના 3 ટુકડા પડ્યા 3 ટુકડામાંથી કયા ટુકડામાં જવાબ નેગેટિવ તો નેગેટિવ થવા માટે બે માંથી કોઈ એક ધન અને એક ઋણ હશે જવાબ તો નેગેટિવ થઈ જશે બરાબર. તો એ વસ્તુ ક્યાં આવશે તો આ તમને આગળ આ જે ટોપિક છે તમારો અસમતામાં ટોપિક પહેલા આ સિલેબસમાં આવતો હતો તમારી બુકમાં આવતો હતો પણ અત્યારે નવી બુકમાં તમારો આ સિલેબસ નીકળી ગયો છે એટલે અમારા જે બધા તમારા એમસીક્યુ આવે છે ને વિસ્તાર શોધવા માટે જે મને જરૂર પડે તેવા એમસીક્યુ હાલ તમને નહીં આવે એવા ઘણા બધા હોય પણ બધા પ્રેક્ટિસ કરતા હોય ને આવી બધી બુક લીધેલી હોય તો બધા લોકો ક્વેરીમાં મૂક્યા કરે કે આનો આન્સર કેવી રીતે આવે શું નહીં એટલે પછી મારે બતાવવું પડે પણ અમે સમજી વિચારીને તમને એમસીક્યુ આપીએ છીએ કે તમારા સિલેબસમાં આવવા નથી એટલે અમે નથી આપતા. પણ તમે જે રેફરન્સ બુક યુઝ કરો છો એ રેફરન્સ બુક તમારી જૂના મટીરિયલ પ્રમાણેની હોય છે એટલે એમાં એ દાખલા બધા ઇન્ક્લુડ હોય છે. જબકે અત્યારે ઘણું બધું સિલેબસ નથી એવો ચેન્જ થઈ ગયેલો એટલે અત્યારના ટોપિક પ્રમાણે નથી હોતો એટલે તમારા ઘણા બધા એમસીક્યુ તમને કે અમને નહીં આવડતું પણ એકચ્યુઅલી તમારા સિલેબસમાં નથી અત્યારે આ વસ્તુ બરાબર એટલે અમે નથી કરાવતા હોતા એવું આવે છે. બટ તે છતાં પણ આમાં બતાવી દઉં છું કે બધા ક્વેરી કરતા હોય તો પછી મારે બતાવવું પડે આ રીતે એટલે મને એનો પ્રોબ્લેમ નથી બટ તમારા માટે થોડો ટાઈમ વેસ્ટિંગ થઈ જાય છે એટલા માટે ને અમારા માટે પણ એવું થાય. અમને તો તમને કહેવાનું છે એટલે અમે કહી દઈએ અમને બહુ પ્રોબ્લેમ નહીં આવે પણ ભાઈ તમે એના પર વધારે મહેનત કરો અને પૂછાવાનું હોય નહીં બસ એટલા માટે. ઓકે તો હવે આના 3 ટુકડા પડ્યા જવાબ તમારો અહીંયાથી આ પણ લેવાનું છે અને આ પણ લેવાનું છે બંને પોઈન્ટ કારણ કે ઇક્વલ ટુ સાઇન છે એટલે બરાબર. હવે અંકના સંખ્યા રેખાના 3 ટુકડા પડ્યા કારણ કે મારે આખા પર વિચારવાનું છે તો સંખ્યા રેખાના 3 ટુકડા પડ્યા તો અહીંયા જવાબ કેવો આવશે તો કે 1/3 થી નાની સંખ્યા લેવાની 1/3 થી નાની 1/3 ને 3 ની વચ્ચે 1/3 ને 3 ની વચ્ચે હું 0 લઈ લઉં કોઈ પણ 3 ની કરતા મોટો લઈ લઉં પ્લસ લઈ લઉં બરાબર. તો અહીંયા 0 લઈ લઉં આ બે ની વચ્ચેની કોઈ પણ મેં સંખ્યા લઈ લઉં તો 0 લઈ લઉં 0 અહીંયા મૂકું તો જવાબ કેવો આવશે નેગેટિવ આવશે 0 અહીંયા મૂકું તો જવાબ કેવો આવશે બરાબર એ પણ મારો નેગેટિવ આવવાનો હે તો એ નેગેટિવ ને નેગેટિવ પોઝિટિવ થઈ જવાના. તો પછી આનો જવાબ મારો અહીંયા આ રીતે અત્યારે તો નથી બનતો એટલે y = 3 y = 1/3 ઓકે તો બરાબર છે વસ્તુમાં અને લેસ ઓર ઇક્વલ ટુ 0 લાવવાનું છે ઓકે બરાબર છે. તો અહીંયા મારો આન્સર હવે કેવો આવશે કે મારે જવાબ મારે જે લાવવાનો છે નેગેટિવ તેના માટેના પ્રયત્નની વાત કરીએ તો કોની વચ્ચે મને પોઈન્ટ જોઈશે તે ઓકે. તો આગળની વસ્તુ વિચારીએ કે આ નેગેટિવ થઈ જાય છે અહીંયા 0 લઉં તો અહીંયા નેગેટિવ હા પોઝિટિવ થશે. પછી મારે જવાબ એનો જે જોઈએ તે અહીંયાથી અહીંયા વિચારો 3 થી મોટો હું 4 લઈ લઉં 4 લઉં તો આ જવાબ મારો કેવો આવવાનો 4 પોઝિટિવ આવવાનો. અહીંયા તો કે અહીંયા કેવો આવશે તો એ પણ પોઝિટિવ આવવાનો એટલે એ જવાબ તમારો પોઝિટિવ થઈ ગયો
1/3 થી નાનો લઈ લઉં, 1/3 થી નાનો કોઈ અંક લઉં તો મારો આન્સર 1/3 ને 3 ની વચ્ચે, મારાથી અહીંયા મિસ્ટેક થઈ હતી, અહીંયા 0 નહીં લેવાય ને મારાથી, અહીંયા મિસ્ટેક, અહીંયા બંને નેગેટિવ આવશે, અહીંયા બંને પોઝિટિવ આવશે, અહીંયા બંને નેગેટિવ આવશે, અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ કે 0 1/3 ને 3 ની વચ્ચે 0 થોડા તો 0 પોઈન્ટ સમથિંગ આવવાના હતા, તો મારાથી મિસ્ટેક થઈ ગઈ કે અહીંયા 0 નહીં આવશે, અહીંયા હું 2 લઈ લઉં, 1/3 ને 3 ની વચ્ચે 2 લઈ લઉં, 1 લઈ લઉં, ગમે તે, તો અહીંયા 2 લઉં તો 2 ઓછા 3 એટલે -1 આવશે, અને અહીંયા 6 ઓછા 1 એટલે પોઝિટિવ આવશે, આ જવાબ નેગેટિવ આવે, આ પોઝિટિવ આવે, એટલે અહીંયા માઇનસ પ્લસ આવે. હંમેશા વિચારજો, એટલે જ મેં અટકી ગયેલી હતી જરાક કે મારો કેમ આમ તેમ થયું, પણ 0 લેવાયો ખોટો તમારાથી, કે તમે જ્યારે હવે આ ટુકડા પાડો છો ને ત્યારે જે કઈ પોઈન્ટ આવ્યા ને તે 2 પોઈન્ટની વચ્ચેનો જવાબ માઇનસ પ્લસ જ થાય, આનાથી મોટો ને એટલે આ જવાબ મારો નેગેટિવ રહે, ને આનાથી નાનો એટલે આ જવાબ મારો પોઝિટિવ રહે, એટલે આ નેગેટિવ આવે, આ બાજુ બંને ઋણ આવે, આ બાજુ બંને ધન આવે, આ બાજુ બંને ઋણ, આ બાજુ બંને ધન, એટલે મારે તો નેગેટિવ ને પોઝિટિવ જોઈએ તો જ મારો જવાબ નેગેટિવ આવશે, ગુણાકાર, એટલે જવાબ કોની આવશે, વચ્ચે આવશે, તો રેન્જ ઓફ f આવશે વિસ્તાર 1/3 અને 3 ની વચ્ચે, કારણ કે મને આ ડિઝાઇનના પ્રમાણે જવાબ વિસ્તાર મને આવવો જોઈએ છે, એટલે 1/3 અને 3 ની વચ્ચે, તો એક આ નેગેટિવ બનશે ને એક પોઝિટિવ. હજુ પણ આમાં એક કામ કરો, 3 કોમન કાઢીને y - 1/3 લખ્યા એમ, તો જે પોઈન્ટ આવે મેં અહીંયા જ કરી નાખ્યું, એ વસ્તુ કોઈ પ્રોબ્લેમ નહીં મળે, 2 પોઈન્ટની વચ્ચે માઇનસ પ્લસ આવે, આ બાજુ બંને, એટલે મારે જો ગ્રેટર ધેન 0 લાવવું હોત ને તો આનાથી નાનું ને આનાથી મોટું, કારણ કે બંને ધન ધન માટે જવાબ ધન, બંને ઋણ ઋણ માટે પણ જવાબ ધન, એવું કરવા પડે, પણ એક ધન અને એક ઋણ લાવવું છે એટલે 2 પોઈન્ટની વચ્ચે આવે, બરાબર, એટલે અહીંયા લેસ ધેન 0 આવે, અહીંયા ગ્રેટર ધેન આવે, અને અહીંયા પણ ગ્રેટર ધેન આવે, પોઈન્ટ લેવાના હોય તો ઇક્વલ તમારું જે કંઈ આવતું હોય તો તે પ્રમાણે એ કાયમના માટે તમે યાદ રાખો તો ચાલે. એટલે હવે MCQ વિસ્તાર શું છે, આ બધું આટલું બધું મોટું આવે છે, એટલે હવે તમને સમજાયું છે કે આવું કેમ ન કરાવે, સમજાય છે? તો આ એક મારે તમને કહેવાનું હતું, તે થઈ ગયું. ઓકે, ચાલો, એવા દાખલાઓ ઘણા બધા છે આમાં, પણ એ ન કરો તો ચાલે એવું થઈ જાય છે. એ જેઈ લેવલના દાખલા છે, જેઈમાં પૂછી શકાય તેવા, એટલે તમને 12માં આવે કે ભાઈ તે જેઈમાં તમારે આવી શકે, બરાબર. હજુ એક એવો દાખલો છે તે પણ મને કોઈ પૂછેલો હતો, એટલે મેં ત્યારે આન્સર નહોતો આપેલો કે હું પછી કરાવીશ એમ કરીને, કારણ કે એક્ઝામ માટે એ જરૂરી નહોતું, એક્ઝામની આપણે પૂછેલું ને એક્ઝામ માટે એ જરૂરી નહોતું, એટલે મેં નહોતું કરાવેલું. તમારે તો તમારે જેટલા લેવલનું ચેપ્ટર છે તે લેવલના જ દાખલાઓ તમારા આવે. ઓકે, fx = 4x છેદમાં 4x + 2, તેમાં પોઈન્ટ છે fx + f1 - x શું આવે, ખાલી જગ્યા, બરાબર. એટલે fx શું આવશે, તો fx = 4x + 2 ને f1 - x, એટલે x ની જગ્યા પર મારે શું મૂકવાનું, 1 - x, આખા વિધેયમાં જ્યાં x દેખાય છે ત્યાં અહીંયા જે આવેલો હોય તે મારે મૂકવાનું 4:1 - x, એટલે x ની જગ્યા પર શું મૂકવાનું, 1 - x, 1 - x + 2, બરાબર. આના ઇક્વલ ટુ આવશે. આનું હવે મારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે, તો એનું સિમ્પ્લિફિકેશન હવે કેવી રીતે થશે, તો અહીંયા તો કઈ પ્રોબ્લેમ નથી આવવાનો હતો, અહીંયા આ 4x, અહીંયા જ મેં જરા કામકાજ કરું, આ 4:1 upon 4x લખાય, આ એટલે into 4 - 1, આધાર સરખો એટલે ઘાતાંકોની બાદબાકી, ખ્યાલ આવશે. અહીંયા 4:1 4x + 2 લખાશે, લસા લો 4x, તો અહીંયા 4x લસા કેન્સલ થશે, 4 + 2 * 4x થશે, બરાબર. 4 + 2 * 4x થશે, બરાબર. હવે તો કે આ 4x + 2 4, 2 કોમન, 2 + 4x, 4x + 2, અહીંયા રહ્યા 2 અને આ 4x + 2, વ્યવસ્થિત લખી નાખ્યું. છેદ સરખો છે એટલે અંશમાં સીધો સરવાળો,
બંને કેન્સલ થઈને આન્સર 1. તો આવો તમારો આન્સર આવે fx plus f1 minus x equal to આવશે 1. બરાબર છે? એટલે 4 raised to x plus 4 raised to 1 minus 4 raised to 1000 હોય તો અહીંયા 1 minus 1000 એવું પણ તમારું આવી શકે એમ. એટલે એવી રીતે પણ તમારા દાખલા આવે છે. 1 upon ને બીજો એના MCQ સાથે આવતો હતો, પણ આ મને કદાચ કોઈકે પૂછેલો હતો એટલે આને જણાવી દીધો. બરાબર? એટલે આવા થોડાક ડિફિકલ્ટ લેવલના દાખલા તમારે ઘણા બધા હોય છે એવા. એમાં થોડાક અત્યારે કર્યા, હજુ પણ થોડાક કરીશું, કંઈ નહીં, અને પછી આપણા ચેપ્ટરને પૂરું કરીશું. અત્યારે આપણે આટલા MCQ ઇનફ રાખીએ છીએ. બાય.